ક્વાર્ટર ફોરના પરિણામ આવે અને પરિણામ બાદ સ્ટોક જો જે પ્રમાણે તેજી આપણને જોવા મળી તો હતી જ અને છેલ્લા આપણે જોઈશું છેલ્લા વર્ષ ખાસ કરીને જો જે ક્વાર્ટરના પરિણામ આવ્યા હતા કંપની ખોટમાંથી 25 કરોડ આજુબાજુ ખોટમાંથી ખોટ સામે કંપની નફામાં આવી 166 કરોડ આજુબાજુ જે કંપનીએ નફો કર્યો છે આવકમાં જો 29% યર ઓન યર ગ્રોથ 29%નો જોવા મળે છે અને સાથે જોઈશું તો 965 કરોડ આજુબાજુ એબિટા જો 147%થી જમ્પ થાય એટલે જોઈશું જે પ્રમાણે આંકડા આવ્યા છે જે લાસ્ટ યર કરતાં આ યર કમ્પેર કરીએ તો ઓલમોસ્ટ આપણે જોઈશું જે કંપની જે પ્રમાણે ખોટમાંથી નફામાં સાથે એબિટા જમ્પ થયો 100% ઉપર અને સાથે માર્જિન બીજો આપણને ઇન્ક્રીઝ થતાં સારો માર્જિન આવી 20% આજુબાજુ ગ્રોથ માર્જિનમાં પણ ખાસ કરીને જોવા મળે છે જે પ્રમાણે જોઈશું જે કંપની બિઝનેસમાં જે એક્સપાન્ડ કરે છે ઇન્ડિયન બિઝનેસમાં આવી જોઈશું 18% આજુબાજુ ગ્રોથ જોવા મળે છે યુકે બિઝનેસમાં વાત કરીએ તો ત્યાં બી જોઈશું 20% આજુબાજુ ગ્રોથ જે ટોટલ એની જે નવી પ્રોડક્ટ લોન્ચીસ અને સેલ્સનો સપોર્ટ ખાસ કરીને જોઈશું ઇન્ડિયન બિઝનેસ 18% અને યુકેના બિઝનેસમાં બી વાત કરીએ તો 20% આજુબાજુ જે અનુમાનિત ગ્રોથ અહીંયા ખાસ કરીને જોવા મળે છે કંપની આ ક્વાર્ટર દરમિયાન જે ઇન્ટરનેશનલ માર્કેટમાં 23 નવા પ્રોડક્ટ લોન્ચ કર્યા અને નવા પ્રોડક્ટ લોન્ચ અને સેલ્સનો સ્કેન કે સપોર્ટ કંપનીની આવક અને નફામાં ખાસ કરીને જે આ વખતે ઇમ્પેક્ટ જોવા મળી ખોટમાંથી નફામાં આવે એબિટા જે પ્રમાણે જમ્પ્યો નવા પ્રોજેક્ટ જે નવી જે દવા પ્રોડક્ટ લોન્ચ કરી એનો જ ખાસ કરીને સીધો સપોર્ટ જોવા મળ્યો અને નવી દવા લોન્ચિંગ લાવી અર્નિંગ બી કંપની જો આ ક્વાર્ટર આપણે સૌથી સારી જોવા મળી અને કંપની જે એન્ટીબાયોટિક દવામાં જે ગ્રોથના લીધે જે કંપનીને સીધી આવક છે જે એન્ટીબાયોટિક જે સૌથી વધારે સેગમેન્ટ જે વોકાર્ડ ફાર્મા જેમાં કામ કરે છે એના લીધે શું આવકમાં સૌથી વધારે ઇમ્પેક્ટ ત્યાં જોવા મળ્યો અને બાયોટેક સેગમેન્ટમાં સૌથી જોઈએ તો મેઇન એનું જે મજબૂત પક્ષ છે જો વોકાર્ડ ફાર્મા જેમાં છે અને ક્યાંને ક્યાંય જોઈશું હજુ બી એમાં આગળ એક્સપાન્શન કરી રહ્યા છે અને બાયોટેક બિઝનેસમાં જોઈશું આવકમાં 120%થી વધારે એટલે જે બાયોકેમિકલ બિઝનેસ એટલે જોઈશું જે બાયો સેગમેન્ટને એની જે આવક છે બાયોટેક એને કહેવાય એમાં જોઈશું તો એની આવક ટોટલ આપણે જોઈએ તો 120%થી વધારે ઉછાળો જે બાયોટેક જે એની દવા છે એમાં ખાસ કરીને જોવા મળે અને એ જ ઇમ્પેક્ટ ખાસ કરીને કંપનીના ક્વાર્ટરમાં જોવા મળી અને સતત ત્રીજો દિવસ કે સ્ટોક આપણને જો સારી મજબૂતી આજનો જોઈએ તો 14%ની મજબૂતી નિફ્ટી 500નો ટોપ હીરો તરીકે આપણને જોવા મળે તો વોકાર્ડ ફાર્મા એટલે વોકાર્ડ ફાર્મા ફૂલ ફોર્મમાં ખાસ કરીને નામ છે ખાસ કરીને સ્ટોકમાં તેજી સાથે જોવા મળ્યું હતું.